જય શ્રી કૃષ્ણ। આજે આપણે ગોળ કેરીનું આથણું બનાવવાનું છે, તડકા સાયાનું। તો મેં કિલો કેરી પલાળી લીધી છે, તો એને આપણે સૂકવી દઈએ। હવે આપણે ગાજરે પલાળેલા છે, તો આપણે ગાજરને સૂકવી દઈએ। કિલો કેરી છે, કિલા ઉપર ગાજર છે। તડકા સાયાનું કરવાનું છે, એટલે ગાજર ને જાજા નાખ્યા છે, ગોળની અંદર કરવાનું છે। કિલો કેરી છે, 2 કિલો જેવો આપણે ગોળ કરવાનો, એટલે બહુ મસ્તી થાય, એનો રસો બને અને આ બધું મટીરિયલ આવે એટલે 2 કિલો ગોળ જોઈ જાય। એની અંદર આપણે હવે મરચાં પલાળી દેવાના છે, ડીકિયા કાપવાના છે, એટલે થોડીક વાર લાગશે। હવે આપણે આ મરચાં પલાળી દીધા છે, આને અડધી કલાક પલાળી રાખવાના, પછી એને આપણે બહાર કાઢશું। ત્યાં સુધી આપણે કેરીને સૂકવી દઈએ। હવે આપણે 2 કિલા જેટલો ગોળ કાઢી લેવાનો છે, પછી ઓલી કેરી સૂકવી હતી ને ગાજર ને મરચાં એ આની અંદર ભેળવવાના છે। તો આપણે 2 કિલો જેવો કિલો કેરી છે અને એટલા સમા ગાજર છે, તો કાંઈ કિલે તો ગોળ ન થાય ને, એટલે 2 કિલો જેવો તડકા સાયાનું કરવાનું છે। આપણે ગોળ નીકળી ગયો છે, જેની અંદર આપણે કેરી અને ગાજર અને મરચાં બધું ભેળવી દેવાનું છે, એકદમ હાથથી મચૂરી નાખવાનું। હવે આપણે આ બધું આમાં નખાઈ ગયું છે, મરચાં ઘડી ઘડી નાખવાના, તો આપણે આને સોરી નાખીએ। મરચાં એની અંદર કરી દેવાના છે, ગોળ કેરી ભરવાઈ ગયા છે, ગાજરને હવે આને પાછું એકદમ મસ્કોરી નાખવાનું છે। હવે આપણે આમ જો એકદમ મસ્કોરાઈ ગયું છે, હવે આને કપડું બાંધી અને આપણે એને તડકે મૂકી દેવાનું છે। 100 ગ્રામ મેથીનો છે, 100 ગ્રામ રાઈના કુરિયા છે, વરિયાળી છે, હિંગ છે, અને આ ધાણાના કુરિયા 500 છે, તજ લવિંગ ને મરી છે। તો હવે આપણે એનું તેલ મૂકી દેવાનું છે, બોરો વઘારવાનો છે, તો આપણે એને તેલ મૂકી દઈએ। હવે આપણે તેલ મૂકી દેવાનું છે, હવે આ તજ લવિંગ ને મરી આપણે એને ખાંડી લેવાના છે। હવે આપણે તજ લવિંગ ને મરી ત્રણેયને ખાંડી લેવાના છે, તો આપણે ખાંડી નાખીએ, આખા ભાગા ખાંડવાના, બહુ કટકા નહીં કરી નાખવાના, તો સરસ લાગે। આપણે સાવવામાં દાંત નીચે આવે ને તો એકદમ એની સુગંધ આવે, પડી જાય છે। હવે આપણે આ મસાલો ખંડાઈ ગયો છે, તો એને પાછું આની અંદર લઈ આખા ભાગું જ કરવાનું। હવે આપણે વરિયાળી ખાંડવાની છે, એને આખા ખાંડી નાખવાની છે, આખા ભાગી જ। હવે આખા ભાગી થઈ ગઈ છે, આપણે એને આની અંદર લઈ બહુ નહીં ટોચવાની, એટલે દાંતની છે સ્વાદ આવે વરિયાળીનો, થોડીક જ કરો। હવે આપણે આ તપેલાની અંદર બધાય બોરા કરી દેવાના છે। આ ધાણાના કુરિયા છે, આ રાઈના છે, આ મેથીના છે। હવે આપણે એની અંદર હળદર કરી દેવાની છે, બે ચમચી જેટલી હળદર કરી દેવાની છે। હવે એને આપણે ભેળવી લઈએ। ગોળ કેરીનું આથણું છે, તડકા સાયાનું,
એનો બોરો ને આ બોરો બે ભેગા કર્યા. હવે આપણે હિંગ એની ઉપર કરી દેવાની છે. એકદમ સરસ લાગે ને. હિંગ કરી દીધી. હવે આ તજ લવિંગ ને મરી એને આની ઉપર હિંગ ઉપર કરવાના. પછી આપણે તેલ આવી જાય એટલે એનો વઘાર દઈ દેવાનો છે. હવે આપણે તેલ આવી ગયું છે. એને ગેસ બંધ કરી અને તેલ લઈ અને બોરાની અંદર વઘાર દઈ દઈએ આપણે. એકદમ સરસ આવી ગયું છે તેલ. થોડુંક તેલ નાખી દઈએ એટલે હાથ લાગે. જોઈ પ્રમાણે તેલ કરવાનું છે. આ તડકા સાયાનું હાથનું મૂક્યું હતું ગોળનું તો બરાબરની ચાહણી આવી ગઈ છે. જોઈ શકો છો તમે બધા. આવી રીતે આવવા દેવાની. આ ગોળનું છે, ખાંડ નથી નાખી, છોકરાઓ માટે નડે નહીં ને એટલે ગોળ નાખ્યો છે. હવે આ આથણાનો બોરો છે તો આપણે એને આથણાની અંદર ભેળવી દેવાનો છે. આ બોરો છે તો હવે જો આપણે એને ભેળવી દઈએ. એકદમ સરસ થઈ જશે. ખાંડનું છે ને છોકરાઓને ચોમાહામાં નડે ને બહુ તો આપણે એમ થાય કે ગોળનું બહુ સરસ લાગે છે. એકદમ લસકા જેવું જો બની ગયું છે. એકદમ લસકો બની ગયો. હવે આપણે આથણું તૈયાર થઈ ગયું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ. હવે આપણે આથણું તૈયાર થઈ ગયું છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જરૂર કોમેન્ટ મોકલજો. જય શ્રી કૃષ્ણ.